નૈમિષારણ્યની ભૂમિની ઉપર એક શ્રેષ્ઠ ઘટના પ્રશ્ન પૂછાય છે અને સામે જવાબ મળે છે. આ ઘટના મહાપુરુષોના વખાણ કરે છે. શું કામ? તો કે પ્રશ્ન પૂછનાર અને જવાબ દેનાર બંને યોગ્ય છે. પ્રશ્ન પૂછનાર કોણ છે? સૌથી પહેલી ઉપમા શૌનક મહારાજ પ્રશ્ન પૂછે છે. એનો અર્થ એ શું? તો કે પ્રશ્ન પૂછવાની કુશળતા છે ને તે બાદશાહી જેવી છે, સામાન્ય નથી. 88,000 ઋષિ મુનિઓ બેઠા છે, પણ પ્રશ્ન પૂછવાનો વારો આવે એટલે શૌનક મહારાજને આગળ કરે કે કામ કરો ને, તમે પૂછો ને એ જવાબ દે ને, એમાંથી જે સંવાદ નીકળે છે ને એ કંઈક જુદો જ નીકળે છે. પ્રશ્ન જો સારો પૂછાય તો સંવાદ સારો નીકળે ને. કહેવા વાળો તો વિશાળ જ છે, એટલા માટે થઈ અને મહાત્મ્યના 3જા શ્લોકમાં જ સૂત નામના પુરાણીને નમસ્કાર કરીને એવું કહે છે, હું તો કે કોટી સૂર્ય સમપ્રભ, કરોડો સૂર્યના તેજને ઝાંખું કરી દે એવું આપનું તેજ છે, માટે આપ કૃપા કરો. શું? તો કે અમને જે કાંઈ પ્રશ્ન પૂછાય છે ને એના જવાબ આપો. એક બાજુ પ્રશ્ન પૂછાય અને બીજી બાજુ જવાબ મળે. પ્રશ્ન પૂછનાર શૌનક છે, વયોવૃદ્ધ નથી પણ સમજણમાં વૃદ્ધ છે, પીઠમાણા છે. સારામાં સારો સત્સંગ ચાલતો હોય, સારામાં સારી કથા ચાલતી હોય, એમાં એક પ્રશ્ન જો નબળો આવે ને તો આખી કથાની લઈ હાવ તૂટી જાય, પૂરી થઈ જાય. વક્તા કથા શું કરતો તો એનો આખો વિષય ચૂકાઈ જાય. એ ન ચૂકાય એટલા માટે થઈ અને જો આપ જ સામેથી એવી કૃપા કરો, હું તો કે પ્રશ્ન પૂછો. જો પ્રશ્ન આપણે ભાગવતના આધારે સાંભળતા જઈએ, એક પ્રશ્નો બિરદાવવા જેવા છે. એમાંથી સૌથી પહેલો પ્રશ્ન શૌનક મહારાજ પૂછે છે કે સાંભળો, આ ઘોર કળિયુગની અંદર, ચાલો શ્લોક આપતા જાઓ, તોડી આપો કરી ગાલો. ભક્તિ જ્ઞાન વિરાગા વિવેકો વર્ધતે મહા માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે હિ ક્રિયતે કથમ ભક્તિ જ્ઞાન વિરાગા. ભક્તિ જ્ઞાન વૈરાગ્યને આપનારું કોઈ સાધન હોય, ખાલી ભક્તિ જ્ઞાન અને વિવેક આવે એટલું જ નહીં, સાથે સાથે તો કે માયા અને મોહ પણ જીવનમાંથી દૂર થાય. આવું કોઈ સાધન હોય તો અમને કહો. હવે આવો વિચાર ક્યારે આવે? આપણે સંતો મહાપુરુષો પાસે નથી જતા? ઘણી વાર તમે કોઈ સંત પાસે જાઓ તો પ્રશ્ન આપણા મોઢામાંથી પહેલો નીકળે કેવો હોય? અમારા છોકરાને જો હમણાં ધંધામાં કાંઈ નથી બાપજી, એમાં થોડી કૃપા કરો ને. ના, આમાં એવી વાત નથી. આમાં તો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને વધારનારું કોઈ સાધન હોય તો આપ મને કહો. સાથે વિવેક વધે એટલું જ નહીં, પણ માયા અને મોહ જીવનમાંથી દૂર થઈ જાય એવું કોઈ સાધન હોય તો કહો. અને એ પણ આ કળિયુગની અંદર જીવ માત્રના ઉદ્ધાર માટેનું આ સાધન. મેં એવું સાંભળ્યું છે, શૌનક નામના ઋષિ કહે છે કે હે સૂત નામના પુરાણી, હું જે કાંઈ પૂછું છું ને તમારા માટે તો હાવ સહજ છે. કારણ જો આપ પ્રસન્ન થાવ તો મેં જે સાંભળ્યું છે એ વાત તમને કહું છું. શું? ચિંતામણીર્લોક સુખમ સુરદ્રુહુ સ્વર્ગ સંપદ પ્રયચ્છતિ
ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભ. હે સુત નામના પુરાણી, મેં એવું સાંભળ્યું છે કે જો કોઈ ગુરુ પ્રસન્ન થાય, ચિંતામણી કોઈના હાથમાં આવી જાય તો એ તો ખાલી આ લોકના સુખ આપે. તમે જે માગો એ મળી જાય. ધન, સંપત્તિ, વૈભવ, પરિવાર, જે માગો એ આપે. સુરદ્રુહુ સ્વર્ગ સંપદમ, સ્વર્ગની શોભા કલ્પવૃક્ષ છે. એની નીચે બેસીને પણ જે માગો એ મળે ને કદાચ વધારેમાં વધારે સ્વર્ગ મળી જાય. એનાથી વધારે કાંઈ ન મળે. પણ મેં એવું સાંભળ્યું છે, સાંભળજો. પ્રયચ્છતિ ગુરુ પ્રીતો પ્રયચ્છતિ ગુરુ પ્રીતો, કે જો એક ગુરુ રીઝી જાય તો વૈકુંઠમ યોગી દુર્લભમ. યોગીઓ જ્યાં જવા માટે થઈને પ્રયાસો કરે છે, વર્ષોથી આંખ બંધ કરીને બેઠા છે, એને ભલે કાંઈ મળે કે ના મળે, પણ મારો ગુરુ ખાલી મારી ઉપર અમી દ્રષ્ટિ નાખી દે ને, જ્યાં વૈકુંઠ જમીન ઉપર ઉતરી જાય. નંદ યશોદા ઘેર વાલે વૈકુંઠ ઉતાર્યા. નંદ યશોદા કેર વાલે વૈકુંઠ ઉતાર્યા. એક ગુરુનું ખાલી વચન પડે ત્યાં ઈશ્વરની કૃપા, ઈશ્વર બાળકના રૂપમાં આવે. તમે વિચાર કરો, ગોકુળમાં કૃષ્ણ રમે ને તોય પુનીત એવી વાત કરે છે કે આ વૈકુંઠ જાણે આખે આખું ધરતી ઉપર ઉતરી આવ્યું હોય. એક સ્વયં ઈશ્વર જ્યારે આવે ત્યારે આ બનાવ, આ ઘટના ઘટે. અને એક જ્યારે ગુરુ કોઈ શિષ્ય ઉપર કૃપા કરી દે ને ત્યારે 24 કલાક વૈકુંઠનો અનુભવ. હા, અરે તમારી દુર્બળતા તમારા હૃદયમાંથી તોડી નાખે. તમે કોણ છો એની ઓળખ કરાવી દે. મર્યા પછી વૈકુંઠ મળે કે ન મળે, કોઈ ગુરુનું ચરણ એકવાર સાધ્ય કરી લ્યો. કોઈ ગુરુના ચરણમાં બેહી અને આ રસ પી જુઓ. જે રૂપમાં લખાણો એ રૂપમાં પી જુઓ. એકવાર એ તમને પાતો જાહે ને ત્યાં નશો ચડતો જાહે.